ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું રીંગણા બટેટાનું શાક તંદૂરી. તો એના હારું આપણે આ રીંગણા લીધા છે થોડાક 8 થી 10 નંગ જેટલા, અને 4 બટેટા આપણે આ રીતે કટકા કરીને લીધા છે, અને 2 ટમેટા આપણે આ રીતે મોટા કાપીને લીધા છે, અને લીલા ધાણા અને લાલ મરચું 2 મોટી ચમચી, અને 2 ચમચી ધાણા જીરું, ને 2 ચમચી બેસન ચણાનો લોટ, અને લસણ આપણે 1 ગાંઠિયો લસણ આ રીતે છીલી લીધું, અને 1 મરચું લીલું લીધું, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને હળદર થોડીક, અને 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે આપણે, અને રાઈ વઘાર માટે, અને તેલ જોઈએ. તો પહેલાં આપણે આને ચાલુ કરી દઉં. આ ગેસ તંદૂર આવે છે આ રીતે, એને ડાયરેક્ટ ગેસ ઉપર જ મૂકવાનું હોય છે. તો ગેસ આપણે ચાલુ કરી દઉં એટલે ગરમ થઈ જાય ત્યાં સુધીમાં. તો આપણે મસાલો તૈયાર કરી ત્યાં સુધીમાં ગરમ થઈ જાય. આપણે ઢાંકી દઉં ને મસાલો તૈયાર કરી લઉં. તો આમાં આપણે લસણ નાખીશું અને મરચું. તો આને આપણે થોડુંક વાટી અને પછી એમાં લાલ મરચું વાટી લઉં, લસણવાળું. આપણે થોડુંક લસણ આ રીતે આખું પાખું થઈ જાય એટલે એમાં આપણે લાલ મરચું નાખી દઉં. તો આ લસણવાળી ચટણી આપણે તૈયાર કરી લઉં મસાલા સારું. અને આ રીંગણા છે એને આપણે કાપી લઉં, કેમ કે એને અગાઉ કાપી ન રાખી હકી કાળા પડી જાય ને એનો થોડોક કડવાઈ થઈ જાય એમ. એટલે જ્યારે બનાવવું હોય ત્યાં જ આપણે રીંગણાને કાપી લેવાના. તો આ થઈ જાય એટલે આપણે રીંગણા કાપી લેવું, અને તમે તમારી તીખાશ પ્રમાણે મરચું નાખી શકો એમ. ને આટલું છે તો આ કાશ્મીરી મરચું છે, બહુ તીખું નથી હોતું, એટલે આટલું તો જોઈએ એમ. અને આપણે આ રીતે વાટી લેવું. તો આપણે આ લાલ મરચું આ રીતે લસણવાળું ખાંડી લીધું ને રીંગણાય સુધારી લીધા. તો હવે મસાલો તૈયાર કરશું. આ રીતે તાજું જ વાટેલું નાખવાનું, એનો સ્વાદ એકદમ સારો આવશે. આમાં નાખીશું હળદર અને ધાણા જીરું ને બેસન ને કસૂરી મેથી, મીઠું સ્વાદ પ્રમાણે. થોડુંક વધારે શાકશે તો એટલું જોઈએ એમ. અને લીલા ધાણા, ને આમાં આપણે નાખીશું હવે તેલ. તો આ શાક ટેસ્ટમાં બહુ સારું લાગે. હવે બધું આપણે મિક્સ કરી લેવું મસાલો એકદમ હાથથી, કેમ કે લસણવાળું મરચું છે તો હાથ ચમચીથી હરખું મિક્સ નહીં થાય. આ રીતે એકદમ મિક્સ કરી લેવાનું. ને ચણાનો લોટ નાખવાનો, કેમ કે એનાથી તમારે સરસ શાકનો રસો ઘાટો થાય. ને આમાં મસાલો એકદમ સાદો જ છે ને? હા, એકદમ સિમ્પલ, આપણે ઘરમાં રેગ્યુલર વાપરતા હોય એ જ મસાલો છે આપણે આમાં. શાકના હિસાબે થોડુંક જોઈએ એમ. થોડુંક તેલ જ નાખીશું આ રીતના. હવે આમાં આપણે નાખીશું બધે શાક મિક્સ કરશું. તો રીંગણા નાખી દઉં. તમે તમારા હિસાબે નાના મોટા કાપી શકો એમ. અને બટેટા આપણે આમાં નાખી દઉં. બધું આ રીતે એકદમ મિક્સ કરી લેવાનું. બટેટા રીંગણા તમે તમારા હિસાબે વધારે ઓછા કરી શકો. અમારા ભાઈને બટેટા જોઈએ એટલે થોડાક વધારે નહીં ખાસ. અને ટમેટા બધું એમાં આપણે મિક્સ કરી દેવાનું. તો એકદમ હાથેથી આપણે એને મિક્સ કરી લેવું મસાલો બધું. એટલે આટલું શાક છે તો એના હિસાબે તમારે મસાલો નાખવો પડે એમ. આ રીતે
બધાય ઉપર મસાલો લાગી જવો જોઈએ એમ, રીંગણા ને બટેટા ને ટમેટા ને બધામાં. તો આ રીતનું આપણે તૈયાર કરવાનું. હવે આપણે લઈ લેવું એક ફોઇલ પેપર. તો બધું આપણે મિક્સ કરી લીધું ને આ આપણે ફોઇલ પેપર લીધું. તો એમાં આપણે આ બધું રાખી દેવું. જો એકમાં હમાય તો એકમાં નાખવાનું, નહીં તો 2 લઈ લેવાના. હાલશે નહીં હમાય. આ રીતે મૂકી દેવાનું બેમાં. હવે આપણે આ રીતે ફોલ્ડ કરી દેવાનું આમાં બધી બાજુથી. આ રીતે બેને કરી દે. તો આને આપણે આમાં મૂકી દઈએ. ગરમ થઈ ગયું સરસ. આને ઢાંકી દેવું ને આને આપણે 15 થી 20 મિનિટ માટે પાકવા દેવું. પછી આપણે જોઈ લેવું, પછી એનો વઘાર કરશું આપણે. આને આપણે અડધી કલાક જેવું પાકવા દીધું હતું. તો હવે જોઈ લઈએ, એકવાર ચેક કરી લીધું હતું. પાકી ગયું, બટેટું પાકી ગયું એટલે રીંગણું તો પાકી જ ગયું હોય એમ. એકદમ સરસ. તો ગેસ આનો આપણે બંધ કરી દઈશું. ગરમ હોય એટલે થોડુંક ધ્યાન રાખવું પડે એમ. નીચે ઉતારી લેવું. એકદમ ધ્યાનથી. એકદમ ગરમ હોય બહુ, ડાયરેક્ટ ગેસ ઉપર હોય ને એટલે. એકદમ મસ્ત રીતે થઈ ગયું છે. થઈ ગયું ને સરસ. આને તમે આમનામય ખાઈ શકો ને વઘાર કરીને ખાઈ શકો. તો આનો આપણે વઘાર કરશું. તેલ અહીંયા ગરમ મૂક્યું હતું. પાણી આપણે ગરમ મૂક્યું છે એમાં નાખવા માટે. તો થોડીક વાર તેલ ગરમ થવા દેવું. છે ને મસ્ત એકદમ સરસ. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં રાઈ નાખશું. ફૂલ તેલ ગરમ થવા દેવાનું. રાઈ એકદમ ફૂટવાઈ ગઈ આ રીતની, એકદમ કાળી પડી જાય એવી. આમાં આપણે આ બધું શાક નાખી દઉં. એકદમ આનો આમ ટેસ્ટ એકદમ સરસ આવે. એકદમ ધુવાળાવાળો. આ થોડુંક તરિયેલું થાય તો એકદમ આનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે. તો બે આપણે આમાં નાખી દઈએ. આમને મત ખાવાની મજા આવે એવું છે. કા ઉબાડિયા જેવું થઈ જાય ને. હા, હવે આમાં આપણે ડાયરેક્ટ આ ગરમ પાણી થોડુંક નાખી દઈએ. તમારે જે રીતે રસો બનાવવો હોય એ રીતે તમે નાખી શકો એમ.
થોડુંક નાખશું હજી. અને થોડીક જ વાર ઉકળવા દે. આટલો થોડોક રસો નાખશું આપણે. અને આ તમારે લેવું હોય તો તમને આજુબાજુનું આ કોઈ દુકાનવાળાને ત્યાંય મળી જાય અને એટલું મોંઘું નથી આવતું. ને જો તમારે એમેઝોનથી મગાવવું હોય તો એની લિંક મૂકી દેવું. ના, હું તો લઈ આવી હતી રાજકોટથી ને મારે કંઈક 800-900 રૂપિયાનું ગેમ જ કંઈક આવ્યું હતું. તો તમે આ રીતે આમાં ગમે એ વસ્તુ ઘણી બધી બનાવી શકો એમ. બસ આને આપણે થોડીક જ વાર ખાલી એકદમ પાકી ગયેલું જ છે અને ગરમ પાણી આપણે નાખ્યું છે તો થોડીક વાર ઢાંકીને રહેવા દઉં એકાદી મિનિટ માટે. આને આપણે હવે જોઈ લઈએ. ગેસ બંધ કરી દઉં. એકદમ પાકેલું જ છે આમાં. તમારે આને કાઢી લેવું આપણે પ્લેટમાં. આપણે બેસન નાખ્યું એટલે ઘાટો અસર રસો થાય અને ખાવાની મજા આવે એવું. તો તૈયાર છે આપણું તંદૂરી રીંગણા બટેટાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ તંદૂરી રીંગણા બટેટાનું શાક.